સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરને વધુ એક મહત્વપૂર્ણ ભેટ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 132 વર્ષ પહેલા નિર્માણ પામેલા ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ માટે ₹32.40 કરોડ ફાળવવાની સિદ્ધાંતિક મંજૂરી આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે AI રેડીનેસ અંગે ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલનો ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને ડિજિટલ લીડર્સને AI સંચાલિત ટેકનોલોજી અને કૌશલ્યોને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસોમાં ગુણવત્તાનું પાસું જોડી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા કરી ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા માટે સહિયારા પ્રયાસોથી ગુણવત્તા સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ડીકેન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઇયાન માર્ટિન તેમજ ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ શ્રી પોલ મર્ફીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી. ગિફ્ટ સિટીમાં ડીકેન યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયાથી લઈને અભ્યાસક્રમો શરૂ કરવા સુધીની તમામ સુવિધા માત્ર 18 મહિનામાં ગુજરાત સરકારના સક્રિય સહયોગ અને પ્રોએક્ટિવ અભિગમના કારણે ઉપલબ્ધ કરાવવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવામાં રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને બાગાયતી ખેતી લક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ₹40 કરોડના ખર્ચે નવા 4 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે.